જય માતાજી, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે તો સવારમાં હિયાંશભાઈ અને પ્રિયલબેન જો બાંધે છે। હું પ્રિયલબેનને માથું ઓળું છું ને એટલે એ મને એમ કહે છે કે મમ્મી દીદી જેવી ચોટલી મને પણ વાળી દે। હવે મારે આને કેમ ચોટલી વાળી દેવી? પછી પટાવીને માંડ મેં એને માથું ઓળી દીધું અને કીધું કે તને ચોટલી વાળી દીધી છે। પછી ભાઈને ઊનવા થઈ ગયો તો મારે એને ગોળવાળું પાણી પાવાનું હતું, પણ અમારા ભાઈ છે થોડાક નાટકબાજ, એટલે એને પાણી પીવું નહોતું તો કપમાં પાણી આપ્યું અને વાતું કરાવી અને થોડુંક પાણી પાયું। એને પાણી પીવું તો નહોતું પણ પાણીથી રમવો તો, અને જેલીબેન જો એને નળ ચાલુ નહોતા કરવા દેતા એટલે ભાઈ રોવા માંડ્યા કે મમ્મી મને દીદી નળ ચાલુ નથી કરવા દેતી। ત્યાર પછી અમારા દાદાનું ચશ્મા મંગાવેલા હતા, કુરિયર આવી ગયું તો મારે કુરિયર લેવાનું હતું એટલે મેં કુરિયર લઈ લીધું। અને અમારા પ્રિયલબેનને એક ટી શર્ટ લેવાનું હતું તો પછી અમે મા દીકરી બહાર જઈને ટી શર્ટ લઈ આવ્યા અને એને ટી શર્ટ ડ્રાય કરાવ્યું અને પ્રિયલબેન તો ફરફદોડી ફરવા માંડ્યા, કેમ કે જેલુબેનનું લાલ ટી શર્ટ લીધું હતું અને પ્રિયલબેનને નહોતું એટલે। ત્યાર પછી હું ફ્રી થઈ ગઈ એટલે જો દાદાના ચશ્મા આવેલા હતા તો મેં કુરિયર ખોલીને જોઈ લીધું કે ચશ્મા કેવા છે। એક સાથે બે ચશ્મા ફ્રી આવેલા હતા અને મેં ચશ્મા પહેરીને જોયું તો મને તો કાંઈ જ દેખાતું નહોતું। પછી મેં ચશ્મા પેક કરીને મૂકી દીધા અને બીજા બે ચશ્મા પણ જોઈ લીધા અને એ ત્રણેય ચશ્મા સેમ જ હતા। ત્યાં તો પ્રિયલબેન મમ્મી મને પણ જોવા દે। પ્રિયલબેનને પણ ચશ્મા પહેરીને ટ્રાય કર્યા ને તો પ્રિયલબેનને તો કાંઈ જ દેખાતું નહોતું એટલે પ્રિયલબેને ચશ્મા કાઢી નાખ્યા। ત્યાર પછી અમારા ભાઈના હાથમાં કાતર આવી ગઈ ને તો કે મમ્મી મને ટકો કરી દે। મેં કીધું સારું અદપ વાળી જાય ને તો હું તને ટકો કરી દઉં, નકર ટકો ન કરી દઉં। તો અમારા ભાઈ જો અદપ મસ્ત મજાની વાળી ગયા અને મેં ખોટું માથામાં કાતર ફેરવી દીધી અને ટકો કરી દીધો અને મેં કીધું ઓલે લે તારો ટકો થઈ ગયો એમ, એટલે કે મમ્મી મને બહુ મસ્ત તે ટકો કરી દીધો હો। ત્યારબાદ જો અમારા દાદા આવી ગયા અને પ્રિયલબેનને ખબર પડી કે દાદા આવ્યા છે તો પ્રિયલબેન ચશ્મા લઈને આવી ગયા કે લો દાદા તમારા ચશ્મા આવી ગયા છે, તમે ચશ્મા ટ્રાય કરી લો। દાદા કે સારું હાલો હું મારા ચશ્મા ટ્રાય કરી લઉં છું। દાદા ચશ્મા ટ્રાય કરતા હતા ને ત્યાં જેલીબેને છાના મુના પાછળથી વિડીયો ઉતારી લીધો અને હા અમારા દાદાને વિડીયોમાં આવું ગમે નહીં ને એટલે અમારા દાદાનો વિડીયો અમારે છાના મુના જ ઉતારવો પડે, કેમ કે પહેલાંના જમાનાના લોકો હોય ને એને વિડીયોમાં આવું ઓછું ગમતું હોય। અમારા દાદાનો તો ફોટો પાડવો હોય ને તો એ અમારે મહા મુસીબતથી ફોટો પાડવો પડે, ફોટો પણ ન પાડવા દે। ત્યારબાદ જો હું બપોરે સૂઈ ગઈ હતી ને તો પ્રિયલબેન આવું કાંડ કરતા હતા। હું ઉઠીને ત્યાં તો પ્રિયલબેન ટમેટા અને કાંદા લઈને બેઠા હતા। મેં કીધું શું કરશો? તો કે મમ્મી હું ભેળ બનાવું છું। મેં કીધું લાવ હું તને બનાવી દઉં। કે ના મમ્મી મારે શીખવું છે। મેં કીધું તારે હજી નથી શીખવું, તું હજી નાની છો, હું તને લાવ બનાવી દઉં। પણ અમારા પ્રિયલબેને એક વસ્તુ માની લીધું હોય ને કે મારે